બેન બેને બધું મૂક. હા હા હારા સમાચાર આવ્યા છે. હું હા કાકાનો ફોન હતો. હા હા એના કોઈ હારા છે ને દૂરના એની હારે હા છોકરાની વાત હકારી છે અને એ લોકો હા બધું ફાઇનલ થઈ ગયું છે. જોવા આવવાના છે આજે. હાજી હા હા એ કહેતા હતા કે સાંજના આવશે જોવા. એટલે હું તો ગલ્લો રેઢો મૂકીને ફોનમાં વાત કરતો કરતો દોડ્યો ને સીધો તારી પાસે આવી ગયો. હાસ હા ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. હવે કેટલા પૈસા માંગે? તું એવો ક્યાં સવાલ કરે છે? એ બધું તું છોડ ને. હા ખુશ થાને કે છોકરો જોવા આવી રહ્યો છે. અને હું તો કહું છું કે કાકા વખાણ કરતા હશે ને તો એ ખોટા નહીં હોય. છોકરો એકદમ સારો છે, ભણેલો ગણેલો હોશિયાર, નોકરી પણ કરે છે અને સારું ઘર પણ છે. આ બધું જાણી લીધું છે. ભણેલો ગણેલો અને સારો હોશિયાર છે તો પૈસા પણ વધારે માંગ્યા હશે ને? બેન તું શું કામ પાછળ પડી છે? હા હા એ બધી વાતની કઈ ચોખવટ નથી થઈ. એ કાકા સમજી લેશે અને કાકા મને કહેશે ત્યારે ખબર પડશે શું થયું શું નહીં. તું એ બધું છોડ ને. હું કહું છું કે છે ને તું તને છોકરો ગમી જાય ને એટલે મને કહી દેજે. એટલે ભાઈ એ બધી વાતની ચોખવટ કરવી જરૂરી છે કારણ કે પહેલા પણ કેટલા છોકરા આવીને ગયા છે. કેટલા રૂપિયા માંગે છે તને ખ્યાલ છે ને? હા ખ્યાલ છે બેન, બધો જ ખ્યાલ છે. પણ આ વખતે એવું નહીં થાય. જો એ લોકો સારા પણ હોઈ શકે ને. કદાચ એ લોકોએ અત્યારથી માંગણી ન કરી હોય તો. અત્યાર સુધીમાં કોઈ છોકરા સારા ના નીકળ્યા. કોઈ પરિવાર વાળું સારું ના નીકળ્યું કે કોઈએ દહેજ ના માંગ્યું હોય. તો તને કઈ રીતે ખાતરી છે કે આ પરિવાર સારું છે? હે દહેજ નહીં માંગે કે પૈસા નહીં માંગે? પૈસાની ચોખવટ નથી થઈ એટલા માટે. હા મને કાકાએ કઈ ફોનમાં કીધું નથી કે આ લોકો આટલા રૂપિયાની માંગણી કરે છે કે આટલા રૂપિયા આપવા પડશે. તો સીધી વાત છે ને કે એ લોકો આટલું તો સમજે છે કે પહેલા જોઈ લઈએ દીકરી ગમે છે કે નહીં. જો ગમી જશે પછી આગળની વાત ચલાવીશું. હા બરાબર કહેવાય. હા તો એ લોકો હા અત્યાર સુધી જે લોકો આવ્યા એ બધા કેવું કરતા હતા કે હા ફોનમાં જ કહી દેતા હતા કે જો ભાઈ ગમશે ને તો આટલો વ્યવહાર કરવો પડશે અને લગ્ન વખતે આટલું આપવું પડશે. હા તને જોયા પહેલા તો એ માંગવાનું ચાલુ કરતા હતા. તને ખરીદતા હોય એવી રીતે તો એ લઈ જતા હતા. પણ ભાઈ તને લાગે છે કે આપણું આ ગરીબ ઝૂંપડું અને મારી જેવી છોકરીને એ હા પાડે? મને તો નથી લાગતું કે પૈસા વગર એ હા પાડે. અને રહી વાત બીજી, મેં તને સવારે એ કીધું તો ને અત્યારે એ કહું છું કે પહેલા તારા લગ્ન થશે પછી જ હું સાસરે જઈશ. જીદ નહીં કર. હા પહેલા મારા લગ્ન નહીં થાય, તારા જ લગ્ન થશે. અને છોકરાવાળા સાંજે જોવા આવે છે એટલે તું છે ને કંઈ પણ એવા સવાલ ના પૂછતી કે એ લોકોને કંઈ તકલીફ પડે. હા છોકરાને પણ એવા કોઈ સવાલ ન કરતી. હા ચૂપચાપ બેસજે. એ લોકો જે પણ સવાલ કરે ને એનો જવાબ ચૂપચાપ આપજે અને શાંતિથી પ્રેમથી આપજે. જરાય છે ને આડું અવળું બોલવાની કોશિશ કરીને વાતને બગાડતી નહીં પ્લીઝ. ખોટી જીદ લઈને શું કામ બેઠો છે તું? આ પહેલા તારા લગ્ન કરવાનું કહું છું તો કઈ ખોટું નથી કહેતી. આ એક વહુ ઘરમાં આવી જાય ને ઘર સંભાળી લે ને પછી હું રાજી ખુશીથી જઈ શકું. અરે રાજી ખુશી વાળી મેં છે ને મારું ગોતેલું જ છે. મારું ચોકઠું બધું ફિટ જ છે. હવે બધી વાત તને કહેવાની ના હોય તું બેન જો મારી. હા તું છે ને ખાલી આ ઘર માટે મતલબમાં લગ્ન કરીને જતી રહે એટલે બીજા જ દિવસે આ ઘરમાં તારી ભાભી આવી જશે રોટલા કરવા માટે. બસ. હે? હા ખુશ? તે મને કીધું કેમ નહીં? હા એ છોડ ને બધું અત્યારે કહી દીધું ને. હવે સાંભળ મારી વાત. હું શું કહું છું કે ઓલા લોકો આવે પેલા બધી થોડી ઘણી તૈયારી કરી નાખ. જા તું જલ્દી. ચાપલો મળાવજે મને. હા હવે ભાઈ મળાવી દઈશ. એમાં શું થઈ ગયું? આ સવારે કહેતી હતી ગોરીને મળવા જવાનું છે. કઈ ખોટું નહોતી કહેતી. મને ખબર જ હોય મારા ભાઈના પગલા ક્યાં પડતા હોય. પણ નહીં, તને શું લાગે હું ગામડાની ગોરી છું? મને કઈ ખબર નથી પડતી. આ કાલે એને લઈને આવજે. અત્યારે હું તારી વાત માની લઉં છું અને તૈયાર થઈ જાઉં છું. બરાબર? છોકરો એ જોઈ લઉં છું. પણ તું મારી વાત માનજે. કાલે એને ઘરે લઈને આવજે. હું વિચાર કરીશ એ આપણા ઘરમાં આવશે કે નહીં. હા હવે તું કેમ બધું થશે તું જાને. હોશિયારી કરતી પાછી. હવામાં કઈ તકલીફ તો નહોતી થઈ ને? ના રે ના બેટા, એમાં શું તકલીફ થાય? અને અમે તો શહેરના માણસો અને એકદમ રેણી કેણી વાળા સારા, એટલે અમને કાંઈ ફરક ન પડે. તમને લોકોને કદાચ એવું થતું હશે. ના 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 મને શું થવાનું? હા જુઓ જે છે તમારી સામે છે. આ અમારું ઘર છે અને પરિવારમાં બસ હું અને મારી બેન અમે બે જ જણા છીએ. કાકા છે અને બીજું કોઈ નથી. હા એ તો જેને વાત ચલાવી ને એમણે બધી વાત કરી છે અમને. હા તમે લોકો ઘરમાં કોણ કોણ? હા
અમારા ઘરમાં હું ને મારા મમ્મી બે જ છીએ. હા, હું નાનો હતો ત્યારે મારા પપ્પાનું અવસાન થઈ ગયું છે. માફ કરજો. હા, તો આપણે સરખા થયા. અમે નાના હતા એટલે કે ત્યારે અમારા મમ્મી પપ્પાનું પણ અવસાન થયું. પણ સરખું ન કહેવાય ને બેટા. તમારા મમ્મી પપ્પાનું બંનેનું અવસાન થયું હતું, પણ અમે તો એના પપ્પાનું જ થયું છે ને. હું તો જીવતી જ છું ને. હા હા, મમ્મી, હા, તો તમારી બેન ક્યાંય દેખાતી નથી ને. આ બોલાવો. હા, અંકિતા, અંકિતા બહાર આવજે. હા ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ તમારી બેન છે ને. હા, હા, તો અંકિતા સાથે થોડી વાત કરી લેવી છે. જો તમારી મરજી હોય ને તો, કેમ કે અમને અંકિતા તો ગમે જ છે. આ તમને હું ના કેવી રીતે પાડી શકું? હા, સાગરને અને અંકિતાને વાત કરવી હોય તો લઈ જા ને અંકિતા સાગરને. ચાલો. આદિત્યભાઈ, એ લોકો તો બંને વાત કરવા જતા રહ્યા છે, પણ હવે રહી આપણા બંનેની વાત, તો વ્યવહારની વાત કરી લઈએ. વ્યવહાર? હું કઈ સમજ્યો નહીં. શું કહેવા હા. માંગો છો? તમને લોકોને જો કે છોકરાઓને વાત ન ખબર હોય વ્યવહારની, પણ અમે વડીલ તરીકે તમને વાત કરીએ છીએ કે જે છોકરીવાળા હોય ને, તો અમારે ત્યાં રિવાજ છે કે 20 તોલા સોનું, ચાંદી 1.5 કિલો, પછી પૈસા જે કે કેસ આપવાના 10 લાખ રૂપિયા, અને જે 21 જોડી કપડાં, એ બધો વ્યવહાર, અને પહેરામણીમાં સાડીઓ, શાલ, એ બધું આપવું પડશે. જો 20 તોલા સોનું? શું થઈ ગયું? 20 તોલા જ માંગ્યું છે ને, 200 તોલા તો નહીં ને. 10 લાખ રૂપિયા? હા, 10 લાખ જ માંગ્યા છે ને, 50 લાખ તો નહીં ને. સમજવાની કોશિશ કરો. દીકરી વાળા છો ને, હું કેવી રીતે આટલા બધા રૂપિયા આપીશ? એ તમારે જોવાનું. કેમ કે જેને વાત ચલાવીને એને કહ્યું હતું કે તમારી પાસે ઘણી બધી જમીનો છે, તો જમીનનો એક ટુકડો વેચી નાખો. તમે તમારી બેન માટે એટલું ન કરી શકો? જમીન નથી મારી પાસે. એ જમીન તો ઘણા સમય પહેલા હતી, પણ ભાઈઓ ભાગ પડ્યા પછી કાકાના ભાગમાં ગઈ, અને પપ્પાને ભાગની જે જમીન હતી એ તો ત્યારે જ વેચાઈ ગઈ હતી. એ તમારો પ્રશ્ન છે. અમારી આટલી માંગણી છે, જો પૂરી કરી શકો તો પછી અમને જવાબ આપજો. એટલે તમારી બેન તમને મુબારક. મને મતલબ કે મને વાંધો નથી. હું મારી રીતે બનતી કોશિશ બધી જ કરીશ તમને આપવાની, પણ એટલું જરૂર કહીશ કે હા, થોડું તમે સમજો, થોડુંક હું સમજીશ. મને તમારો દીકરો બહુ ગમ્યો છે, અને મારી બહેન પણ બહુ સારી છે, તમારા ઘરને સારી રીતે સંભાળી લેશે. એક ભાઈ તરીકે હું તમને હાથ જોડીને કહું છું, મારું ઘર પણ સાવ સામાન્ય છે, અને હું નાનો અમથો ગલ્લો ચલાવું છું. તમને મતલબમાં સાવ નહીં આપું એવું નથી કહી શકતો, પણ મારાથી જેટલું થશે એટલું તમે હા પાડો તો. બેટા આદિ, હા બધા રો કકડવાના ભાષા મને ખબર નથી પડતી. મને એટલી ખબર પડે છે કે આ બધું જે માંગણી કરી છે ને, એ મારા માટે નહીં, પણ તમારું સારું દેખાય ને એટલા માટે કહ્યું છે. કોઈ અમને એવું કહીને ન જાય કે તમે જે વેવાઈ ગોત્યા છે એ એકદમ ગરીબ શોધ્યા છે, અને આ જે પણ વસ્તુ માંગી છે ને એ તમારી બેન જ પહેરવાની છે ને, ઘરેણાં અને બધું. અને રૂપિયા તમે જે આપો છો ને એ તમારી બેનના નામે મૂકવાના છે. અમે ક્યાં કહ્યું કે અમારા નામે મૂકો? જો તમે સમજવાની કોશિશ કરો. હું તમને આપવાની ના નથી પાડતો, પણ તમે એક રોકડ રકમ કહી દો. હા, તમે જેટલા રૂપિયા કહેશો એટલા ગમે ત્યાંથી વ્યાજવે લાવીને પણ હું તમને રૂપિયા પૂરા પાડી દઈશ. હા, સોનું ચાંદી બાકી બધું તમારે જે લેવું હોય એ રૂપિયામાંથી લઈ લેજો. ઠીક છે, આટલું બધું કહો છો ને, તો તમારી વાતને માન રાખીને આ બધું કેન્સલ કરીને ખાલી રોકડ રકમ કહું છું. જે રોકડ રકમની કિંમત છે 25 લાખ રૂપિયા, એ તો તમારે ગમે ત્યાંથી મેનેજ કરીને આપવું જ પડશે. ચાલશે? હા હા, કઈ વાંધો નહીં. એકવાર મારી બેન અને તમારો સાગર વાત કરીને આવે પછી એ લોકોને એકબીજાને
ગમી જાય એટલે મને કંઈ વાંધો નથી. હું ગમે ત્યાંથી તમને પૈસાની વ્યવસ્થા કરી આપીશ. પણ આ વાત તમારી બેનને જાણ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એને તો હું ભૂલે ચૂકે પણ નહીં કરું, હમ. પણ તમને એટલું જરૂર કહીશ કે તમે પણ ક્યારેય ન કરતા. હું શું કામ કહું? કેમ કે મેં માંગ્યા હતા એટલા તમે આપી દો એટલે બસ. હા. કઈ થતુંય નથી. આ ફોનમાં કઈ થતુંય નથી. મને આવડતો જ નથી વાપરતા. અરે શું વાત કરે છે તું? તને વાપરતા નથી આવડતું? પહેલા એમાં લોક ખોલવો પડે. લોક તો ખોલ પહેલા. રાખો તમારો ફોન તમારી પાસે. કેમ? શું થયું? આવડે નહીં એવા ફોન વાપરીને ક્યાં જવું છે? અરે બાબા, હજી તો થોડા ઘરમાં આવી છો અને તે હાથમાં ફોન લીધો એટલે તને એવું લાગે. ધીમે ધીમે છે ને હું તને શીખવાડી દઈશ કે એ ફોન કઈ રીતે વાપરવો. સારું. તમે જમી લીધું કે બાકી છે? અરે જમી લીધું મેં. ને હું શું કહું છું તને, હવે આપણા લગ્ન થઈ ગયા છે, આપણે બંને એક થઈ ગયા છે, તો મારા ઘરમાં મતલબ કે નાના એવા ઘરમાં આવીને તને કેવું લાગી રહ્યું છે? નાનું ઘર? આને નાનું ઘર કહેવાય? અરે અમારા ઝૂંપડા કરતા તો આ બંગલો છે, બંગલો. મને તો અહીંયા બહુ જ ગમે છે. તને ઘરમાં ફાવી તો ગયું છે ને? હા, એમાં ના ફાવે એવું કંઈ છે જ નહીં ને આ ઘરમાં. હું જે ગામડે મારા ઘરે હતી એના કરતા તો 100 ગણું સારું છે. અને મમ્મીનો સ્વભાવ? મમ્મીનો સ્વભાવ કેવો છે? મમ્મીનો સ્વભાવ પણ સારો જ છે. તો સારું. પણ આવું કેમ પૂછો છો તમે? ના ના, જો મારું પૂછવાનો મતલબ તો એ જ હતો કે તું મારી સાથે પરણીને મારા ઘરમાં આવી છો અને આ મારું ઘર તારા માટે નવું છે, તો મારી ફરજમાં આવે ને કે તને આ ઘરમાં ફાવ્યું છે, આ ઘરના લોકો તને કેવા લાગ્યા છે. અને આમ પણ આપણું ઘર તો નાનું છે, ઓલું કહેવાય ને કે નાનું કુટુંબ સુખી કુટુંબ. કદાચ મને ના ફાવ્યું હોય તો? અરે જો કે મને વિશ્વાસ તો હતો કે મારા ઘરમાં આવીને કોઈ દિવસ કોઈ વ્યક્તિને ના ફાવે ને એવું તો બની જ ના શકે. તો કેટલા જણા આ ઘરમાં રહી ગયા છે? કેવી વાતો કરે છે? હા, તમે તો કીધું કે મારા ઘરમાં કોઈ પણ આવે એને ના ફાવે એવું તો બને જ નહીં. અરે બાબા, મહેમાનની વાતો કરું છું. આપણા ઘરે મહેમાન ના આવી શકે અને 2-5 દિવસ રોકાવાનું પણ થાય ને કોઈને, તો ફાવા ન ફાવવાની વાત તો આવે ને ત્યારે. હા, હું શું કહું છું, આપણે નવા નવા લગ્ન થયા છે ને, તો ચાલો ને ક્યાંક ફરવા જઈએ. ફરવા જવું છે? ક્યાં ફરવા જવું છે તું કહીશ? સાળંગપુર. સાળંગપુર ફરવા જવું છે? હા. ત્યાં દર્શન કરવા માટે જવાનું હોય, ફરવા ના જવાનું હોય. હા, ફરવા માટે તો આઉટ ઓફ કન્ટ્રી જવું હોય, જેમ કે બાલી છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, પછી આઇસલેન્ડ છે, બધી જગ્યાએ. ક્યારે જાશું આપણે? પણ એમાં તો વિમાનમાં જવાનું હોય ને. હું તો કોઈ દિવસ વિમાનમાં બેઠી જ નથી. આમ જો તમે છે ને મારી બાજુમાં બે જો, આમ હાથ પકડીને, મને બહુ બીક લાગે વિમાન ઉપર જાય તો. હા, ચિંતા શું કામ કરે છે? હું તારી પાસે જ રહીશ, ક્યાંય મૂકીને નથી જવાનું તને. તો અત્યારે તો પહેલા આપણે સાળંગપુર જઈ આવીએ. હા, હવે એનો સમય થશે ત્યારે ત્યાં પણ જઈ આવીશું. તું શું કામ ચિંતા કરે છે? અને હું શું કહું છું તને, તારા ભાઈ સાથે વાત કરે છે કે નહીં? મને ફોન ખોલતા જ નથી આવડતો. હું ક્યાંથી મારા ભાઈ સાથે વાત કરું? એકે વાર મારે વાત નથી થઈ. જ્યારે ફોન લઈને બેસું ત્યારે તમે ઘરે ના હોય, અને તમે ઘરે હોય ત્યારે હું કામમાંથી નવરી ના હોય. તો તારો ભાઈ તને ફોન નથી કરતો? મારો નંબર જ એની પાસે નથી. એવું છે? લે સારું, લાવ ફોન, હું તને શીખવું. જો, હા, તારો અંગૂઠો લાવ અને આમ કરીશ ને તો આ લોક ખુલી જાય. જો ખુલી ગયો. હા. પછી અહીંયા ડાયલર આવે,
અહીંયા ક્લિક કરવાનું, પછી ગમે તેનો નંબર ડાયલ કરવાનો. આ નંબર ડાયલ કરી અને ફોન કરવાનો, એટલે ફોન લાગી જાય. છે ને એકદમ ઈઝી. મને તેમ કે આ જલેબી છે. હવે હું તમારા માટે છે ને ચા બનાવીને લાવું. પીવાની છે ને ચા? અરે હજી જમીને ઊભા થયા છે તો આમાં ચા વચ્ચે ક્યાંથી આવી? તો ચા શું કામ પીવી છે? હવે સુવાનો સમય થયો છે, જો આવા સમયે ચા પીશો તો એસિડિટી ગેસ નહીં થાય? તમને થાય છે? હા, ના 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 ના, મને નથી થતો, પણ થાય ને એમ કહું છું. હા, કઈ નહીં. તો વરિયાળીનું શરબત? એ ચાલશે. હા, અને મમ્મી કહેતા હતા કે તમને રોજ સાંજે સુવા ટાઈમે હળદરવાળું દૂધ પીવાની ટેવ છે. હા, એ વાત તો એકદમ સાચી છે. તો હું એ જ લઈને આવું અને પછી સૂઈ જઈએ. સારું. એક કામ કરો ને, અહીંયા લાવું એના કરતાં રસોડામાં જઈને જ પી લો ને. ચાલો હું બનાવી આપું. અરે મારે બીજું કામ છે, હું બહાર થોડું કામ પતાવીને આવું છું અને તું દૂધ બનાવી દે. સારું છે. ચાલ.